દીવ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની નિયુક્તિ સર્વાનુમતે કરવામાં આવી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની નિયુક્તિ સર્વાનુમતે આજે કરવામાં આવી. દીવ નગરપાલિકા વિસ્તારમાં 13 વોર્ડ આવેલા છે અને 13 વોર્ડ પર બીજેપીએ કબજો મેળવ્યો હતો અને પ્રમુખ તરીકે હેમલતાબેન દિનેશ અને ઉપપ્રમુખ તરીકે હરેશ પાંચા કાપડિયા હતા. હાલ તેઓની 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં આજે નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. આજે પ્રમુખ તરીકે હરેશ પાંચા કાપડિયા અને ઉપપ્રમુખ તરીકે કરુણાબેન રવિન્દ્ર સોલંકીની નિયુક્તિ સર્વાનુમતે કરાઈ. પ્રમુખ ઉપપ્રમુખ બનતા હરેશ પાંચા કાપડિયા અને કરુણાબેન રવિન્દ્ર સોલંકીનો ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી અને અભિનંદનની વર્ષા કરાઈ હતી. બીજેપી કાર્યાલય ખાતે પણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ડીએમસી પ્રમુખ હરેશ પાંચા કાપડિયા અને ઉપપ્રમુખ કરુણાબેન રવિન્દ્ર સોલંકીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે તેમના પર વિશ્વાસ મૂકી અને તેમને જિમ્મેદારી સોંપવામાં આવી છે તે નિષ્ઠાપૂર્વક નિભાવશે.